Good morning everyone. Today we have discussed third question of chapter 5. Our question is state the Maslow's laws principle of motivation. I again repeat the question. State the Maslow's law principle of motivation. કે આપણે છે એ ઓલરેડી છે મોટિવેશન્સના કેરેક્ટરિસ્ટિક્સ અને એના ઇમ્પોર્ટન્સ એડવાન્ટેજીસ છે એ ડિસ્કસ કરી લીધા હતા. આજે આપણે છે એના પ્રિન્સિપાલ એના સિદ્ધાંતો જોવાના છે. તો એનો ફર્સ્ટ પ્રિન્સિપાલ જ છે એ માસ્લોઝ લો કે અબ્રાહિમ માસ્લોએ છે એ આપેલા છે એ જોવાના છે. તમને છે એ ખ્યાલ જ હશે કે તમારે છે આ બધા જે 5 પોઈન્ટ્સ છે ઓલરેડી છે એ 12th માં છે એ આવી ગયા. In 1954, Ibrahim Maslow given the psychological principles of motivation. Okay, I again repeat. In 1954, Ibrahim Maslow has given the psychological principles of motivation in his book. કે 1954 છે એ ઇબ્રાહિમ માસ્લોએ છે એ મોટિવેશન સાયકોલોજીકલ એટલે કે મનોવૈજ્ઞાનિક છે એ સાયકોલોજીકલ પ્રિન્સિપલ આપેલા હતા મોટિવેશન્સના એની બુકમાં. અને આપણે જે અગાઉના લેક્ચરમાં એક સેન્ટેન્સ જોયું હતું કે મેન ઇઝ ધ એનિમલ વિધાઉટ નીડ ધે કેન નોટ લાઈવ. કે આપણે છે એ અગાઉના ક્વેશ્ચનમાં જોયું હતું કે માણસ છે એક એનિમલ છે, પ્રાણી છે, એ કાંઈ પણ નીડ વગર ડિઝાયર વગર છે જીવી જ ના શકે. તો એ સેન્ટેન્સ છે એ ઇબ્રાહિમ માસ્લોએ છે એ કીધેલું હતું કે મેન ઇઝ અ એનિમલ વિધાઉટ નીડ્સ ધે કેન નોટ લાઈવ. માણસ છે એક પ્રાણી છે અને નીડ્સ વગર છે એ જીવી ના શકે. તો માસ્લોએ છે એ ટોટલ મોટિવેશન્સનો જે પ્રિન્સિપાલ આપેલો છે એમાં ટોટલ છે એ કોઈ પણ માણસની કોઈ પણ પર્સનની છે એ 5 નીડ્સ છે એ ડિસ્ક્રાઇબ કરી છે કે 5 છે એ નીડ્સ એની આપણે છે એ જણાવી છે. ધ ફર્સ્ટ ઇઝ ફિઝિકલ નીડ, સેકન્ડ ઇઝ સેફ્ટી નીડ, થર્ડ ઇઝ ધ સોશિયલ નીડ, ફોર્થ ઇઝ સેલ્ફ એસ્ટીમ નીડ એન્ડ લાસ્ટ સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન નીડ. એ ટોટલ છે આપણે છે એ 5 નીડ્સ આપેલી છે. ધ ફર્સ્ટ ઇઝ ફિઝિકલ નીડ, સેકન્ડ સોશિયલ નીડ, થર્ડ છે એ છે ફર્સ્ટ ફિઝિકલ નીડ, સેકન્ડ સેફ્ટી નીડ, થર્ડ સોશિયલ નીડ, ફોર્થ સેલ્ફ એસ્ટીમ નીડ એન્ડ લાસ્ટ 5 સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન નીડ. First of all, we have discussed the first need is physical need. કે પહેલી જરૂરિયાત છે માણસોની એ શું છે તો કે ફિઝિકલ નીડ્સ. હવે ફિઝિકલ મીન્સ કે તમારે છે એ 12th માં આવતું જ કે પહેલી છે એ જરૂરિયાત હોય એને કઈ જરૂરિયાત હોય કે ફિઝિકલ નીડ્સ કે પ્રાથમિક જરૂરિયાત, માનસિક જરૂરિયાત. ફિઝિકલ મીન્સ કે શારીરિક જરૂરિયાત. કે ફર્સ્ટ છે એને તમે અહીંયા પ્રાઇમરી નીડ્સ પણ કહી શકો છો તો ફિઝિકલ નીડ્સ પણ કહી શકો. ફિઝિકલ નીડ્સ મીન્સ કે શારીરિક જરૂરિયાત. એમાં આપણે કીધું છે તો અ પર્સન ઇન્ડિવિજ્યુઅલી એક્સપેન્સ ઇઝ ધ dependent on the physical presence. Therefore, among all the needs, person try to first fulfill the basic needs of food, shelter and clothing among the basic needs of the motivation. કીધું છે કે the basic needs of motivation is physical needs. This includes the food, shelter and clothing. કે પર્સન હોય છે એ સૌથી પહેલા જે નીડ્સ ટ્રાય કરવાની કોશિશ કરે છે તો એ છે ફિઝિકલ નીડ્સ મીન્સ કે શારીરિક જરૂરિયાત. તો પ્રાઇમરી નીડ્સ પણ કહી શકો કે પહેલા જ છે કોઈ પણ વ્યક્તિ હોય એની પ્રાઇમરી નીડ્સ છે એ પૂરી કરવાની કોશિશ કરે છે. પ્રાઇમરી નીડ્સ તો કે ફૂડ, શેલ્ટર એન્ડ ક્લોથિંગ. કે તમને ખ્યાલ હશે કે રોટી, કપડાં અને મકાન કે કોઈ પણ વ્યક્તિની છે એ પ્રાઇમરી નીડ્સ શું હોય તો કે ફૂડ, શેલ્ટર એન્ડ ક્લોથિંગ, રોટી, કપડાં ને મકાન. ઓકે, ફર્સ્ટ છે જે માસ્લોનો ફર્સ્ટ ટાઈપ જ છે એના પ્રિન્સિપાલનો એ છે ફિઝિકલ નીડ્સ, પ્રાઇમરી નીડ્સ. કે એની પર્સન ફર્સ્ટ ઓફ ઓલ ટ્રાય ટુ ફુલફિલ ધેર પ્રાઇમરી નીડ્સ ઓર ફિઝિકલ નીડ્સ એન્ડ ધેટ ઇઝ ફૂડ, શેલ્ટર એન્ડ ક્લોથિંગ. કે કોઈ પણ વ્યક્તિ હોય એની ફર્સ્ટ જે નીડ હોય છે
એ જે પ્રાઇમરી નીડ હોય છે એ ફૂલફિલ કરવાની કોશિશ કરે છે અને એ ફૂલફિલ થઈ જાય, એ પૂરી થઈ જાય પછી જે છે એ બીજી કોઈ પણ નીડ છે એ પૂરી કરવાની કોશિશ કરતા હોય છે. The nature and psychology of the people are such that when one need gets satisfied, then only people will move to the next higher order needs. Okay, when the one needs of the person is satisfying, they move toward the next need. કે જ્યારે પણ છે એ કોઈ પણ પર્સનની છે એ એક નીડ છે એ સેટિસ્ફાય થઈ જાય, એક નીડ હોય છે એ પૂરી થઈ જાય છે એટલે તરત જ છે એ બીજી હાયર નીડ ઉપર છે એ હાયર નીડ તરફ મૂવ કરે છે. કે કોઈ પણ વ્યક્તિની છે એક જરૂરિયાત પૂરી થઈ જાય એટલે બીજી છે એ વધારાની જરૂરિયાત તરફ છે એ જાય છે. તો અહીંયા છે ફર્સ્ટ નીડ છે એ પ્રાઇમરી નીડ છે, ફિઝિકલ નીડ છે એ સેટિસ્ફાય થઈ ગયા પછી છે બીજી નીડ્સ આવે સેફ્ટી નીડ્સ. સેફ્ટી નીડ્સ મીન્સ કે સલામતી નીડ્સ. After the satisfying the physical needs, the persons move toward the safety needs or security needs. કે તમે અહીંયા સેફ્ટી નીડ છે એને સિક્યોરિટી નીડ પણ કહી શકો કે સેકન્ડ છે એ પર્સનની જે નીડ્સ હોય એ સિક્યોરિટી નીડ્સ છે. After satisfying the physical needs, the people move toward the next higher needs, that is safety needs. When the people's physical needs are satisfying, they try to have the security. They prefer to have the security against the heat, cold, fright, storms, attacks, etc. In modern times, the people prefer such a security of the employment, income, security of job, security of surroundings. Simultaneously, the people also prefer the good behavior from the boss and naturality from them. Okay? આપણે છે એ સેકન્ડ કીધું છે કે the first needs of the persons satisfying, the persons move towards the different next higher level needs. કે જ્યારે પણ પર્સનની હોય છે એ એક નીડ છે એ કમ્પ્લીટ થાય છે એટલે એ તાત્કાલિક છે એ બીજી નીડ છે એ પૂરી કરવા તરફ જાય છે. એ ફિઝિકલ નીડ છે એની પ્રાઇમરી નીડ છે જેવી કમ્પ્લીટ થઈ એવી જ સેકન્ડ નીડ સેફ્ટી નીડ તરફ ગયો. હવે પ્રાઇમરી નીડ છે ફિઝિકલ નીડ છે એમાં તો આપણે ખબર જ છે કે ફૂડ, શેલ્ટર એન્ડ ક્લોથિંગ આ ત્રણ આવે. હવે સેફ્ટી છે સિક્યોરિટી નીડ્સમાં કઈ આવે તો કે પહેલાના સમયમાં છે એ એટેક છે, સ્ટ્રોમ છે કે જે કાંઈ પણ છે એ એટેક થતા હતા, ગરમી, ઠંડી એ બધાથી બચવા માટેની છે એ નીડ્સ છે હોય એને સેફ્ટી નીડ કહેવાતી. પણ અત્યારના સમયમાં શું છે તો કે એમ્પ્લોયમેન્ટ જે હોય છે એનું સેફગાર્ડ કે આપણું જે કાંઈ પણ જોબ હોય છે એની સેફટી, જે કાંઈ પણ આપણા મેનેજર હોય છે, ઓનર હોય છે એના તરફથી છે એ સારું વર્તન એ બધું છે એ અત્યારના સમયમાં છે એ સેફટીની નીડ કહેવાય. કે આપણો સેલેરી છે, આપણું છે એ જોબ છે એની સેફટી, જે કાંઈ પણ ઓનર્સ હોય, મેનેજર હોય એના તરફથી છે એ સારો છે એ વ્યવહાર એ બધું છે એ સેફટી સિક્યોરિટીની નીડમાં આવે. કે પહેલાના સમયમાં છે તો કે હીટથી, કોલ્ડથી, સ્ટ્રોમથી, એટેકથી આ બધાથી બચવાની છે એ સેફટી નીડ કહેવામાં આવતી. અત્યારના સમયમાં છે તમારી જોબની સિક્યોરિટી, તમારી સેલેરીની સિક્યોરિટી, તમારા જે કાંઈ પણ ઓનર્સ હોય, જે કાંઈ પણ મેનેજર હોય એમના તરફથી છે એ સારો વ્યવહાર અત્યારના સમયમાં છે એ બધી તમારી સેફટી રિલેટેડ, સિક્યોરિટી રિલેટેડ નીડ્સ હતી. તો આ છે એ માસ્લોઝના પ્રિન્સિપાલની સેકન્ડ નીડ હતી જે હતી સેફટી અથવા તો સિક્યોરિટી નીડ. Then third needs of the Maslow's principles is the social needs, કે સામાજિક જરૂરિયાત. થર્ડ છે social needs. Okay, after accomplishing the physical needs and safety needs, the persons move toward the third need and that is social need. Okay, safety related needs એની જે પ્રાઇમરી ફિઝિકલ નીડ્સ હતી એ બંને કમ્પ્લીટ થઈ ગયા પછી છે કોઈ વ્યક્તિ પાસે છે એ ફૂડ, શેલ્ટર, ક્લોથ છે, જોબની સેફટી છે, સેલેરી સારી એવી છે તો એની થર્ડ નીડ આવે છે કે સોશિયલ નીડ કે સામાજિક જરૂરિયાત એની થર્ડ છે. એમાં પણ આપણે છે એ કીધું છે આફ્ટર સેટિસ્ફાઈંગ પર્સનસ ફિઝિકલ નીડ્સ and the security needs, the people prefer to get the love and affection from each other.
Man is the social element and animal, and he would like to be in a group. In a group, they will accept the good behaviors, love, and affections from each other. Okay. After satisfying the safety needs, the third is social need. Okay. The social need માં શું આવે તો કે પર્સન હોય એને હંમેશા છે એ એફેક્શન્સ એટલે કે સ્નેહ કે ગ્રુપમાં રહેવું બને છે, સોસાયટીમાં છે પોતાની છે એ રિસ્પેક્ટ જાળવવી મળે છે, સામેવાળો વ્યક્તિ છે એની સાથે છે સારા વર્ડમાં વાત કરે, એની સાથે છે એનું ગુડ બિહેવિયર રાખે કે સારું બિહેવિયર કરે તો એને છે એ સોશિયલ નીડ્સ કહેવાય. કે સોશિયલ નીડ્સમાં છે તમારે મેઇન કયા કયા પોઈન્ટ આવે તો કે તમને છે બીજા વ્યક્તિઓ પાસેથી છે એફેક્શન મળે, સ્નેહ મળે, સમાજમાં છે તમારી રિસ્પેક્ટ છે, સોસાયટીમાં તમારી રિસ્પેક્ટ સારી એવી રહે, કોઈ તમને સામા મળે તો તમારી સાથે ગુડ બિહેવિયરથી સારા શબ્દોમાં છે એ વાતચીત કરે, તમને છે એ પૂરતી રિસ્પેક્ટ આપે, તો એ છે એ સોશિયલ નીડમાં આવે. કે તમારી પ્રાઇમરી જરૂરિયાત ફૂડ, શેલ્ટર, ક્લોથિંગ, ધેન જે સેફટીની જરૂરિયાત છે એ એકમ્પ્લીટ થયા પછી છે એ તમારી સોશિયલ નીડ્સ આવે. કે સમાજમાં છે તમારી રિસ્પેક્ટ છે એ પણ રહે, તમને એફેક્શન, લવ, સાથે સાથે છે એ બધા વ્યક્તિઓ છે એ સારા બિહેવિયરથી અને સારા વર્ડમાં તમારી સાથે વાત કરે, તો એ બધું છે એ સોશિયલ નીડ્સમાં આવે. તો એ છે એ થર્ડ હતી સોશિયલ નીડ્સ. Then fourth છે સેલ્ફ એસ્ટીમ નીડ. કે ફોર્થ છે સેલ્ફ એસ્ટીમ નીડ મીન્સ કે સ્વસન્માનની જરૂરિયાત. કે આવતું તમારે ખાલી સન્માનની જરૂરિયાત પણ આપણે એને કહી શકીએ. તો કે આફ્ટર સેટિસ્ફાઈંગ ધ સોશિયલ નીડ ધ પર્સન મૂવ ટુવર્ડ ધ સેલ્ફ એસ્ટીમ નીડ. કે સોશિયલ નીડ્સ છે એ કમ્પ્લીટ થઈ ગયા પછી છે એ પર્સન છે એ નેક્સ્ટ નીડમાં ચાલ્યો જાય છે સેલ્ફ એસ્ટીમ નીડ. કે પર્સનની છે આપણે છે એ સ્ટાર્ટિંગમાં કીધું કે ધ મેન ઇઝ એન એનિમલ, તે કેન નોટ લાઈવ વિધાઉટ નીડ. કે માણસ છે એનિમલ છે, એક પ્રકારનું પ્રાણી છે, એ છે એ નીડ વગર જીવી જ ના શકે. એક જરૂરિયાત પૂરી થાય તો બીજી પૂરી થાય તો ત્રીજી પૂરી થાય તો ચોથી, એટલે એની નીડ્સ હોય છે એ આમનામ ચાલી જ આવે છે, એ ક્યારેય છે એ કમ્પ્લીટ ક્યારેય છે એ પૂરી થતી નથી. હવે આપણે છે થર્ડ સોશિયલ નીડ્સ છે પૂરી કર્યા પછી છે આપણી છે એ ફોર્થ સેલ્ફ એસ્ટીમની નીડ છે તાત્કાલિક છે એ ઊભી જ હોય છે. સેલ્ફ એસ્ટીમ મીન્સ કે સન્માનની જરૂરિયાત. After satisfying the physical needs and social needs, a person would also like to satisfy his ego and self-esteem needs. He would like to become a leader in a group, direct others and become more famous. Such a need can be divided into two groups, self-satisfaction needs and outside factors. Okay? સેલ્ફ સેટિસ્ફેક્શન હવે આપણી જે સેલ્ફ એસ્ટીમની નીડ્સ હોય છે બે ટાઈપમાં ડિવાઈડ થઈ જાય છે, સેલ્ફ સેટિસ્ફેક્શન નીડ એન્ડ આઉટસાઇડ ફેક્ટર નીડ્સ. કે સેલ્ફ એસ્ટીમ નીડ્સમાં શું આવે તો કે સોશિયલ નીડ્સ જે આપણી સામાજિક જરૂરિયાત છે એમાં બધા વ્યક્તિઓ પાસેથી છે આપણે એફેક્શન મળે છે, બધા વ્યક્તિઓ પાસેથી આપણે ગુડ બિહેવિયર મળે છે, બધા વ્યક્તિઓ આપણી સાથે સારી રીતે વાત કરે છે. તો ફોર્થ નીડમાં શું આવે સેલ્ફ એસ્ટીમ નીડમાં તો કે આપણે છે એ ગ્રુપના લીડર બની, કે આપણી સાથે બધા સારા એવી રીતે વાત કરે છે, કંપનીમાં છે આપણું નામ પણ સારું એવું હોય, બધા છે એ આપણી સાથે સારા વર્ડમાં ને ગુડ બિહેવિયરથી છે એ રહેતા હોય છે. તો આપણે છે એવું ધારી કે હું હજી અહીંયા છું તો આથી ઊંચા લેવલ ઉપર જાઉં, કે અત્યારે હું ખાલી જોબ કરું છું, એમ્પ્લોઈઝ છું, તો હું ગ્રુપનો હેડ કઈ રીતે બનું, મારો જે કાંઈ પણ હોદ્દો છે એમાં હું છે એ કઈ રીતે છે એ આગળ વધુ. તો સેલ્ફ એસ્ટીમ નીડમાં પણ એ જ આવે કે તમે જે જગ્યાએ છો એ જગ્યાએથી છે એ એક કદમ છે એ ઉપર જવા વિચારો, કે એમ્પ્લોઈઝ છો તો ગ્રુપના લીડર કઈ રીતે બનો, એમ્પ્લોઈઝ છો તો ડિપાર્ટમેન્ટના હેડ કઈ રીતે બનો, તમારો હોદ્દો છે એમાં કઈ રીતે વધારો કરો. એમાં આપણે બે કીધા છે કે સેલ્ફ સેટિસ્ફેક્શન એન્ડ સેકન્ડ કીધું છે કે આઉટસાઇડ ફેક્ટર. સેલ્ફ સેટિસ્ફેક્શનમાં શું આવે તો કે તમે જે જગ્યાએ વર્ક કરતા હોય એ જગ્યાએ છે એ લીડર બનો, એ જગ્યાએ છે એ તમારો જે કાંઈ પણ હોદ્દો હોય એ વધારો, તો એ સેલ્ફ સેટિસ્ફેક્શન્સમાં આવે. અને આઉટસાઇડ સેટિસ્ફેક્શન્સમાં શું આવે તો કે એમાં છે એ અટેન્શન્સ ફ્રોમ ધ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી, એફેક્શન્સ, લવ. કે આઉટસાઇડ ફેક્ટરમાં છે એ તમને
તમારા ફ્રેન્ડ્સ હોય કે પછી ફેમિલીઝ હોય એ બધાનું અટેન્શન મળે કે તમે કોઈ પણ ફંક્શન્સ હોય એમાં જાઓ તો ફ્રેન્ડ્સ અને ફેમિલી છે તમને ઇમ્પોર્ટન્સ આપે, અટેન્શન તમને છે પૂરેપૂરું આપે, તમને એફેક્શન પણ આપે, તો એ છે એ આઉટસાઇડ ફેક્ટરમાં આવે. તો ઇન શોર્ટ સેલ્ફ એસ્ટીમ નીડ્સમાં એ જ આવે કે તમે જે જગ્યાએ છો એ જગ્યાએથી થોડું ઘણું પ્રમોશન મેળવો, કે એમ્પ્લોઈઝ છો તો ગ્રુપના લીડર બનો, ડિપાર્ટમેન્ટના હેડ બનો, એમાં છે એ આઉટસાઇડ ફેક્ટર પણ આવે કે તમને ફેમિલી, ફ્રેન્ડ્સ બધા તરફથી છે અટેન્શન, લવ ને એફેક્શન પણ મળે. ધેન લાસ્ટ need is self-actualization need. Okay, after satisfying the self-esteem need, the second and last need is self-actualization need. Self-actualization need means આત્મસિદ્ધિની જરૂરિયાત. Okay, last જે need હોય છે પર્સનની એ છે self-actualization need, આત્મસિદ્ધિની જરૂરિયાત. After satisfying all the above needs, the people try to satisfying their needs of behaving and becoming like a role model. Every person tries to reach the high-ended level of getting satisfaction. Till such needs are not satisfying, the employees constantly try to pursue such a need. કે હવે આપણે છે એ લાસ્ટ નીડ કીધી છે આત્મસિદ્ધિની, એટલે કે સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન નીડ. કે આફ્ટર ઓલ ધ નીડ્સ આર સેટિસ્ફાઈંગ, ધ લાસ્ટ નીડ ઓફ માસ્લોઝ લોઝ ઇઝ સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન નીડ. કે માણસોની છે અને માસ્લોના લોની પણ છે જે લાસ્ટ જરૂરિયાત છે સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન નીડ, કે આત્મસિદ્ધિની જરૂરિયાત. તો એમાં શું આવે કે તમારે છે એક બીકમ અ રોલ મોડલ, કે તમારે છે એક રોલ મોડલ બનવું હોય, કે તમારી પાસે છે તમારી જે પ્રાઇમરી નીડ્સ હોય એ પણ કમ્પ્લીટ છે, સેફટીની નીડ્સ પણ કમ્પ્લીટ છે, સોશિયલ નીડ પણ તમારી કમ્પ્લીટ છે, સેલ્ફ એસ્ટીમની નીડ પણ કમ્પ્લીટ છે, તમારે છે એ બધી જ જરૂરિયાત છે, બધી જ નીડ છે તમારી પૂરી છે. તમારી જે લાસ્ટ નીડ હોય એ કઈ હોય તો કે સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન નીડ, કે તમારે છે એક રોલ મોડલ બનવું હોય, અને આ નીડ જ્યાં સુધી પૂરી ન થઈ જાય ત્યાં સુધી તમને આ એકેય નીડની છે વેલ્યુ થાય જ નહીં. કે તમને ખ્યાલ જ હોય કે આપણી પાસે જો કદાચ એક વસ્તુ ના હોય ને તો એની સામે આપણે જે વસ્તુ આપણી પાસે હોય છે એને આપણે જોતા નથી, બસ જે વસ્તુ આપણી પાસે ન હોય એની પાછળ જ પડ્યા રહી છે. એમ કહે છે કે લાસ્ટ નીડ જ્યાં સુધી કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી છે વ્યક્તિ એની પાછળ જ છે એ પડ્યું રહેશે. આપણે છે કે એમાં એક વર્ડ કીધો હતો કે પરસ્યુ મીન્સ કે પાછળ પડ્યું રહેવું, કે જ્યાં સુધી સેલ્ફ એક્ચ્યુલાઇઝેશનની નીડ છે કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી વ્યક્તિ છે એની પાછળ જ પડ્યો રહે. એની પાસે બધું જ છે, એને છે એક હવે રોલ મોડલ બનવું હોય, કે ને છે થોડા ઘણા વ્યક્તિ ઓળખતા હતા પછી એમાંથી છે સેલ્ફ એસ્ટીમમાં ઘણા બધા ઓળખવા માંડ્યા. હવે એને એવું કરવું છે કે એને મોસ્ટ ઓફ વ્યક્તિ છે એને ઓળખતા હોય, એને સેલ્ફ એક્ચ્યુલાઇઝેશનની નીડ કહેવાય, કે એને બીજા વ્યક્તિઓ માટે છે એક એક્ઝામ્પલ બનવું છે, કે પોતે છે બધી નીડ્સ એની સેટિસ્ફાઈડ કરી, હવે છે લાસ્ટ નીડ એની છે એને બીજા વ્યક્તિઓ માટે રોલ મોડલ બનવું છે, બીજા વ્યક્તિઓ માટે એક્ઝામ્પલ બનવું છે, એક એવા સ્તર પર પહોંચવું છે ને કે જેથી બીજા વ્યક્તિઓ છે એને અનુસરે, એને ફોલો કરે, એની જેમ છે એ જે કર્યું છે એને ફોલો કરે. તો આ છે એ લાસ્ટ નીડ છે સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન, આત્મસિદ્ધિની જરૂરિયાત. તો ટોટલ છે એ માસ્લોઝ લોની છે એ 5 નીડ્સ હતી. ફર્સ્ટ હતી ફિઝિકલ નીડ્સ, એટલે કે શારીરિક જરૂરિયાત, પ્રાઇમરી નીડ્સ. દેન સેકન્ડ હતી સેફટી નીડ, સલામતીની જરૂરિયાત. દેન થર્ડ હતી ધ સોશિયલ નીડ્સ, સામાજિક જરૂરિયાત. દેન ફોર્થ સેલ્ફ એસ્ટીમ નીડ, આત્મસન્માનની જરૂરિયાત. અને ફોર્થ સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન નીડ, આત્મસિદ્ધિની જરૂરિયાત. આ તમારે છે એ 12થમાં છે એ ઓલરેડી છે તમે છે એ ડિસ્કસ કરી જ લીધા હતા, અને આજે આપણે અહીંયા પણ છે આ 5 જે નીડ હોય છે મેઇનની, કોઈ પણ માણસની છે જે મેઇન 5 નીડ્સ હોય છે એ આ હોય છે. તો આ નીડ છે એ માસ્લોએ આપેલી હતી, અને દર વખતે મોસ્ટ ઓફ છે એક્ઝામમાં આ ક્વેશ્ચન છે એ પૂછાતો જ હોય છે, એટલે આ ક્વેશ્ચન છે મોસ્ટ આઈએમપી છે, અને અંદર છે મેઇન 5 જ પોઈન્ટ છે: ફિઝિકલ નીડ્સ, safety needs, then social needs, then self-esteem needs, and then self-actualization needs. Okay? Next છે એ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન છે હવે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં છે એ સ્ટાર્ટ કરશું. થેન્ક યુ.